દરિયો જેમ અનંત છે એનો પાર ના આવે. રામાયણ પણ અનંત છે એનો પાર ના આવે. મહાપુરુષો એટલા માટે જ કહ્યું છે સાધકને જીવન જીવવા માટેનું અને સાધના કરવા માટેનું પૂરેપૂરું ભાતું આમાંથી મળી જાય. દરિયામાં શું નથી હોતું એમ રામાયણમાં શું નથી. તો એ દરિયામાં ખારાશ જ છે, રામાયણમાં ખારાશ ઓછી છે. દરિયામાં વડવાનલ છે, રામાયણમાં વડવાનલ નથી. દરિયામાં કચરો ઘણો છે, રામાયણમાં બહુ કચરો નથી. બહુ નબળું પાત્ર, બહુ નબળું. બે ત્રણ પાત્રો, મંથરા, રાવણ, તમામ પાત્રો શ્રેષ્ઠ, ઉત્તમ અને સર્વોત્તમ. શિવજી પાર્વતીજીને કહે છે કે પાર્વતીજી, રામાયણ કથા નથી, રામાયણ જીવનનો ક્રમ છે. અને જીવનનો ક્રમ જે બરાબર સમજે છે એને રામાયણનું રહસ્ય પ્રાપ્ત થાય છે. રામાયણના 7 કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, આરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ. દરેક કાંડમાં થોડાક અત્યંત મહત્વના પ્રસંગો છે. અને અહીંયા જે અત્યંત મહત્વના પ્રસંગો છે એની ચર્ચા થશે. જે ગૌણ પ્રસંગો છે એની ચર્ચા નહીં થાય. 2 કારણો, જરૂરી પણ નથી અને સમય પણ નથી. મહત્વના પ્રસંગોની ચર્ચા બાકી ન રહે એ પૂરી ભાવના છે. બાલકાંડમાં અત્યંત મહત્વના પ્રસંગો 9 છે. પ્રારંભમાં અતિ સંક્ષેપમાં બાલ લીલાનું વર્ણન છે. હકીકતમાં ભગવાન રામચંદ્રજી શરીરથી બાલ છે, પણ એ બાળક નથી. એમનું શરીર બાળકનું છે, એ બાળક નથી. બાલ્ય શરીરમાં વિરાટ આત્મા બેઠો છે. બાલ્ય શરીરમાં સાક્ષાત પરબ્રહ્મ બેઠા છે. પણ જોનાર નહીં જોઈ શકે. જોનારને તો ભાકડિયા ભરતું નાનું બાળક દેખાય, ચાલતું પડતું આથડતું ભીતનો ટેકો લઈ લઈને ચાલતું બાળક દેખાય. અને તે વખતે કોઈને કલ્પના પણ ના આવે કે આમાં પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. આ જે જોઈ શકે એ જ્ઞાની, આ જે જોઈ શકે એને બોધ પ્રાપ્ત થયો, આ જે જોઈ શકે એને સમ્યક દર્શન થયું. અદ્ભુત દર્શન છે. ઠણક ઠણક ચાલતી રામચંદ્રજી ચાલતા હોય અને તે વખતે આ ચાલનાર બાળક નથી, પરબ્રહ્મ પરમાત્મા છે, એવો અનુભવ થવો અત્યંત કઠિન છે. તો બાળ લીલાનું સંક્ષિપ્ત વર્ણન, એની બહુ વિગતની ચર્ચા નહીં થાય. એમાં તમામ પ્રકારના સંસ્કારોનું વર્ણન છે. 16 સંસ્કારો છે ભારતીય પ્રણાલિકા પ્રમાણે. બીજો મહત્વનો મુદ્દો વિદ્યાભ્યાસ. કોઈ એમ કહ્યું છે આ તો ભગવાન ભણવા ચાલ્યા, ઠોઠ નિશાળિયા બનતા નથી અને ભગવાન ભણવા ચાલ્યા. ચારે બંધુઓ મસ્તક મૂકે છે, અમે આજ્ઞાની છીએ અને કૃપા કરીને અમને વિદ્યા આપો એવી વિનંતી કરે.
બહુ મહત્વનું પ્રકરણ છે વિદ્યાભ્યાસ. ત્યાંથી તપોવનની શિક્ષણ પદ્ધતિ સ્પષ્ટ થાય છે. આ મેકોલિનનો ઢાંચો જે આવ્યો હિન્દુસ્તાનમાં શિક્ષણમાં, ત્યારથી મૌલિક શિક્ષણ વિસરાઈ ગયું છે. મૌલિક શિક્ષણ એ તપોવન પદ્ધતિમાં છે. શિષ્ય પાસે કશું લેવાનું નહીં અને ગુરુએ કશું માગવાનું નહીં. શિષ્ય પાસે કશું લેવાનું નહીં, ગુરુએ કશું માગવાનું નહીં. અને વર્ષો સુધી સાથે રહીને વિદ્યા અધ્યયનની પ્રક્રિયા ચાલે. જતી વખતે હૃદય ગદગદ થઈ જતા. ત્રીજો મહત્વનો પ્રસંગ વિશ્વામિત્રનું આગમન. વિશ્વામિત્ર પ્રચંડ પુરુષાર્થી પુરુષ, પણ એ કામના પણ ઝપાટામાં આવ્યા અને ક્રોધના પણ ઝપાટામાં આવ્યા. બહુ તપસ્વી, બહુ જ્ઞાની, બહુ વિદ્વાન, બહુ શાસ્ત્રજ્ઞ. 60,000 વર્ષ પછી પણ કામે લપેટામાં લીધા અને એ કામ વાસનાનો પ્રશ્ન જ્યાં શાંત થયો ત્યાં ક્રોધ ચડી બેઠો. પરિણામે વિશ્વામિત્ર અને વશિષ્ઠ બંને વચ્ચે વર્ષો સુધીમાં સંઘર્ષ ચાલ્યો. એની કથા અદભુત છે. વશિષ્ઠના પક્ષે વશિષ્ઠ હરીફાઈ કરતા નતા. વશિષ્ઠના પક્ષે વશિષ્ઠના મનમાં દ્વેષ નતો. વશિષ્ઠના પક્ષે વશિષ્ઠના મનમાં અહંકાર નતો. પણ વિશ્વામિત્રને અહંકારનો પાર નતો. અને અહંકારનું કારણ એક જ છે, રાજર્ષિ તો બન્યા પણ એમને બ્રહ્મર્ષિ થવું. વિશ્વામિત્ર ભૂલી જતા હતા કે બ્રહ્મ ઋષિ જેને થવું હોય એને અહંકાર ઓગાળવો પડે. એક છે ને બ્રહ્મર્ષિ. રાજર્ષિમાં રજોગુણ છે અને બ્રહ્મર્ષિમાં તો રજોગુણ પણ નથી, તમોગુણ પણ નથી અને સત્વગુણ પણ નથી. ગુણાતીત છે. વાક્ય ફેર ખ્યાલમાં લેજો. રાજર્ષિમાં રજોગુણ મુખ્ય છે, તમોગુણ ગૌણ છે, સત્વગુણ ગૌણ છે. પણ બ્રહ્મર્ષિમાં તો ન તમોગુણ, ન રજોગુણ, ને સત્વગુણ. દેવોએ અને ન્યાયાધીશોએ ન્યાય આપ્યો કે તમે રાજર્ષિઓ તો ભલે હો, પણ જ્યારે વશિષ્ઠજી એમ કે તમે બ્રહ્મર્ષિ છો, એ ક્ષણથી તમે બ્રહ્મર્ષિ. અને વશિષ્ઠજી બ્રહ્મર્ષિ તો જ કે બ્રહ્મ ઋષિ બન્યા હોય તો. પૈસા ખર્ચીને પદવીઓ પ્રાચીન કાળમાં મળતી નથી. એનો સંઘર્ષ, અને એનો સંઘર્ષ એવો વિચિત્ર કે વિશ્વામિત્ર હાથમાં તલવાર લઈને વશિષ્ઠજીને મારવા જાય. ઋષિના હાથમાં શસ્ત્ર ન હોય અને ઋષિના હૃદયમાં દ્વેષ ભાવ ન હોય, પણ આ ઋષિ દ્વેષ ભાવથી વ્યાકુળ છે, શસ્ત્ર લઈને મારવા જાય. અદભુત પ્રસંગ છે. ચોથો પ્રસંગ બહુ મહત્વનો. જ્યારે વિશ્વામિત્રજી આવ્યા છે દશરથ મહારાજાની પાસે, કારણ કે એમના ઘણા પ્રશ્નો છે. તે વખતે ચર્ચા થશે રાક્ષસ દ્વીપમાં જન્મેલા એ રાક્ષસો અને વાનર દ્વીપમાં જન્મેલા એ વાંદરો. એવી એક સ્પષ્ટતા છે. પણ રાક્ષસ શબ્દ આપણને સમજાયો નહીં એટલે બહુ મોટા દાંત, બહુ વિકરાળ સ્વરૂપ એ આપણે ચિતર્યું. પણ ટૂંકમાં ધર્મ વિરોધી પરિબળો એનું નામ રાક્ષસ. આ રાક્ષસનું પહેલું કામ આ ધરતી ઉપર સત્કર્મો થવા ન દેવા અને કોઈ કરતા જોવે તો વિઘ્નો ઉભા કરવા.
દરેક ગામમાં આવા રાક્ષસો આજે પણ છે. સારું કામ તો અમે કરીશું જ નહીં, પણ તમને કરવા દઈશું નહીં. અને જો કરવા જાઓ તો વચ્ચે પથરાઓ ફેંક્યા વગર રહીશું. બહુ ગમે એમ, બહુ ગમે. તે વખતે વિશ્વામિત્રજી ભગવાન રામચંદ્રજીને લેવા માટે આવ્યા છે. કથાકાર તો એમ કહે છે કે રાક્ષસોની પીડામાંથી બચવાના માટે રામચંદ્રજીને યુદ્ધ કરવા માટે કહેવા માટે આવ્યા છે. પણ ખરેખરી ઘટના તો એવી છે કે વિશ્વામિત્રને એવો અનુભવ થયો કે વર્ષો સુધીમાં અમે તપ કર્યું, ધ્યાન કર્યું, અનુષ્ઠાનો કર્યા, યજ્ઞો કર્યા, વ્રતો કર્યા, સાધનાઓ કરી, પરમાત્મા તો મળ્યા નહીં. અને એ પરમાત્મા પ્રગટ થયા છે અયોધ્યામાં. એને સાક્ષાત દર્શન કરવાના માટે વિશ્વામિત્રજી આવે. અને માટે વિશ્વામિત્રજી આવીને કીધું રામમ દે. આ વિશ્વામિત્ર માગવા નથી આવ્યા, રામને લેવા આવ્યા છે. આખી ભૂમિકા બદલાઈ જાય છે. રાક્ષસોની સાથે સામનો કરવો એ સેકન્ડરી સ્ટેજ છે, આનુષંગિક પરિણામ છે. પણ વિશ્વામિત્રજીને એમ થયું છે કે અમારા તપો અને જપો અને વ્રતો એ સાર્થક નથી, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. અને તે વખતે 14-15 વર્ષની ઉંમર છે રામચંદ્રજીની. અનેક તીર્થોની યાત્રા કરીને આવ્યા છે. અને રામચંદ્રજીને પ્રગાઢ વૈરાગ્ય થયું. અને એનું વર્ણન એ માટે આખો ગ્રંથ છે જેનું નામ છે યોગ વાસિષ્ઠ. અદભુત ગ્રંથ છે. રામચંદ્રજીનો પ્રબળ વૈરાગ્ય, દ્રઢ વૈરાગ્ય, ઉત્તમ વૈરાગ્ય, શ્રેષ્ઠ વૈરાગ્ય. એમને સ્પષ્ટપણે કહો કે ધનને જોયું, સ્ત્રીને જોઈ, સત્તાને જોઈ, સંપત્તિને જોઈ, જગતના પદાર્થોને જોયા, વિષયોને જોયા, ભોગોને જોયા, ક્યાંય સુખ નથી. રામચંદ્રજી ખાતા નથી, ઊંઘતા નથી, કોઈની સાથે બોલતા નથી. લમડે હાથ દઈને બેસી રહે છે, ચિંતામગ્ન હોય એમ. અને કૌશલ્યાજી પૂછે છે કે બેટા તને શું થાય? અને તે વખતે રામચંદ્રજી કહે છે કે માં, મને જે થાય છે હું કહી શકું તેમ નથી, અને કહીશ તો તમે સમજી શકો તેમ નથી. અદભુત પ્રસંગ છે. પરમ વૈરાગ્ય થયો છે. અને તે વખતે વિશ્વામિત્રજી રામચંદ્રજીને પૂછે છે કે મહારાજ, આપ તો રાજકુમાર છો, દશરથના પુત્ર છો, આપણા ચરણોમાં અનર્ગળ વૈભવ ઢળ્યો છે, એવી કઈ ચિંતા આપણે સતાવી રહી છે? એના જવાબમાં રામચંદ્રજી જે બોલ્યા એ યોગ વાસિષ્ઠ. આના જવાબમાં રામચંદ્રજી જે બોલ્યા તે યોગ વાસિષ્ઠ. અને પછી રામજીનું વિશ્વામિત્ર સાથે જવું, ગમન. વચમાં રાક્ષસોની પીડા દૂર કરવી. તુલસીજીને રાક્ષસોનો વધ કર્યો શબ્દ વાપરવો ગમતો નથી. હિંસા શબ્દ એમને ગમતો નથી. એટલે આલંકારિક ભાષામાં તો એમ કહ્યું કે જે રાક્ષસો રામચંદ્રજીના હાથે મૃત્યુ પામ્યા એ બધા સદગતિમાં ગયા. એવી આલંકારિક ભાષા વાપરી. નથી ગમતું, યુદ્ધ ગમતું નથી. મને અયોધ્યા કાંડની વાત કરી. યુદ્ધ ન હોય એ ભૂમિકા જીવનમાં જોઈએ. પછી 8મો પ્રસંગ છે જનકપુરી તરફ પ્રયાણ. આ જનકપુરીમાં એક વિભૂતિ રાહ જોતી હતી, પ્રતીક્ષા કરતી હતી. વાલ્મીકીજી તો એમ કહે છે કે જનકપુરીમાં પરાભક્તિ પરબ્રહ્મના મિલનની રાહ જોઈને ઉભી છે. શબ્દો ખ્યાલમાં આવે. પરાભક્તિ
પરબ્રહ્મની પ્રતીક્ષા કરી રહી છે। જનકપુરીમાં સીતાજી ને રામજીના લગ્ન થયા, આ તો વ્યવહારની વાત છે, પણ પરબ્રહ્મ ને પરાભક્તિનું મિલન થયું, આ આધ્યાત્મિક ઘટના એ જનકપુરીમાં જ થાય। ધરતી પણ એવી જ જોઈએ, પણ જનક વિજય પુરુષ, એ વિજય પુરુષની હાજરીમાં ઘટના ઘટી છે। ફેરમાં યાદ રાખજો, તમને તો સીતાજી પરણે તે વખતે લગ્નના ગીત ગાવામાં ઘણી મજા આવે। કથાકારો પણ એમ કે હવે સાડીઓ ઓઢાડો એમને ઘરવાળીઓ માટે, સીતાજી માટે નહીં, વ્યવહાર છે। જનકપુરીમાં પરાભક્તિ રાહ જોઈએ। સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે। સીતાજી પતિવ્રતા તો છે જ, પણ એ પરાભક્તિનું સ્વરૂપ છે। કોઈ સ્ત્રી આવું સાખી ન લે। પતિ તરફથી આટલા દુઃખો અને કષ્ટો અને યાતનાઓ પડે, કોઈ સ્ત્રી સાખી ન લે, મૂકીને ચાલી જાય, બીજાને શોધી લે। 14 વર્ષ આપણે સાંભળી પણ ન શકીએ એવા કષ્ટો આવી પડે। મોઢા પરની રેખા ક્યારે બદલાઈ? આ તો એમનું પાતિવ્રત્ય, પણ એ પરાભક્તિનું સ્વરૂપ છે। 9મા પ્રસંગમાં જનક સુતા અને રામચંદ્રજીના લગ્ન, એટલે કે પરાભક્તિ અને પરબ્રહ્મનું મિલન, અને પછી અયોધ્યા કાંડનો પ્રારંભ થાય છે। વારંવાર વિનંતી કરીએ છીએ કે પ્રત્યેક શબ્દ ધીરજપૂર્વક સાંભળજો। દશરથ પુત્ર જન્મ સુની કાના, માનવ બ્રહ્માનંદ સમાના, પરમ પ્રેમ મન પુલક શરીરા, ચાહત ઉઠત કરત મતિ ધીરા। આખી ગાથામાં 2 ધારાઓ ચાલી છે, 2 ધારાઓ, અને 2 ધારાને બરાબર સમજી લો। દશરથજીના હૃદયમાં 2 ધારાઓ ચાલી છે। એક ધારા છે પુત્ર ભાવની, અને બીજી ધારા છે બ્રહ્મ ભાવ। જ્યારે જ્યારે પુત્ર ભાવની વાત આવે છે, ત્યારે વાત્સલ્ય સ્નેહ સૌજન્યની વાત આવે છે, અને જ્યારે જ્યારે બ્રહ્મ ભાવની વાત આવે છે, ત્યારે પ્રેમ સુમિરન ને ધ્યાનની વાત આવે છે। દશરથજીના જીવનમાં આ ધારાઓ વહી રહી છે। એક બાજુમાં સ્નેહની, વાત્સલ્યની, સૌજન્યની ધારા, એ પુત્ર ભાવના કારણે, અને બીજી બાજુમાં ધ્યાનની, સુમિરનની અને સમાધિની ધારા, એ બ્રહ્મ ભાવના કારણે, બંને ધારાઓ સાથે ચાલે છે। અને માટે આ ગાથામાં બંને ધારાઓનું વર્ણન જુદું જુદું છે। ગાથા એક જ, પણ બંને ધારાઓનું વર્ણન જુદું જુદું છે। દશરથ પુત્ર જન્મ સુની કાના, ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો છે એવું દશરથજીએ કાનથી સાંભળ્યું। ત્યાં પુત્ર ભાવ, દીકરો આવ્યો, દીકરો આવ્યો, દીકરો આવ્યો। રામાયણમાં એમ કહ્યું છે, દશરથ મહારાજાને મોટી ઉંમરે સંતાન મળ્યું છે। મોટી ઉંમરે ક્યારેક ક્યારેક નિરાશ થઈ જતા હતા, સંતાન નથી એટલા માટે। મોટી ઉંમરે સંતાન થયું છે, અને મોટી ઉંમરે સંતાન થયું હોય તો એનો આનંદ ઓર હોય। તો દશરથ મહારાજા પુત્રનો જન્મ થયો છે એ સાંભળીને અંદરમાં હર્ષ, વાત્સલ્ય, સ્નેહ અનુભવે છે। પણ બીજી કડી બદલાઈ ગઈ।
માનદ બ્રહ્મા નંદ સમાના. આ કડી બ્રહ્મ ભાવની ધારા છે. જાણે બ્રહ્માનંદ પ્રગટ થયો એવો આનંદ અનુભવી રહ્યા. પુત્રના જન્મથી વાત્સલ્યનો આનંદ મળે, બ્રહ્માનંદ ન મળે. પુત્રના જન્મથી સ્નેહનો આનંદ મળે, પરમાનંદ ન મળે. પુત્રના જન્મથી વાત્સલ્યનો આનંદ મળે, પણ પરમ સમાધિનો આનંદ ન મળે. માનવ બ્રહ્મા નંદ સમાના. બ્રહ્માનંદનો અનુભવ કરી રહ્યા છે. અને એના પરિણામે બે ઘટનાઓ ઘટી. પરમ પ્રેમ મન, એક ઘટના. મનમાં પરમ પ્રેમ પ્રગટ થયો છે. આ પરમ પ્રેમ મનમાં પ્રગટ થયો એ બ્રહ્મ ભાવની ધારા. અને તરત જ તુલસીજી કહે છે પુલક શરીરા, શરીર પુલકિત થયું છે, એ પુત્ર ભાવની ધારા. ગાથા સમજી લો અને પૃથ્થકરણ સમજી લો. દશરથ પુત્ર જન્મ સુની કાના, માનવ બ્રહ્માનંદ સમાના. પેલી કડીમાં પુત્ર ભાવની ધારા અને બીજી કડીમાં બ્રહ્મ ભાવની ધારા. પરમ પ્રેમ મન, પરમ પ્રેમ મન, મનમાં પરમ પ્રેમ પ્રગટ થયો, બ્રહ્મ ભાવની ધારા. પુલક શરીરા, શરીર પુલકિત થયું, પુત્ર ભાવની ધારા. ચાહત ઉઠત કરત મતિ ધીરા. ઈચ્છા થાય છે ઉભો થવું, પણ મન ના પાડે છે કે ના, સ્થિર બનવું. ઉભો થવું એ પુત્ર ભાવની ધારા અને સ્થિર થવું બ્રહ્મ ભાવની ધારા. આ બે જ બરાબર સમજી લેજો. બાલકાંડમાં ભગવાન રામચંદ્રજી નાની નાની લીલાઓ કરી છે એનું બહુ મહત્વ નથી. મહત્વ તો આ સૂત્રો. અને એટલા માટે દશરથના હૃદયમાં એક ભાવની ધારા વહી રહી છે. જાકર નામ સુનત શુભ હોય, મોરે ગ્રહ આવા પ્રભુ સોય. મારા ઘરે દીકરો નથી આવ્યો, કૌશલ્યને ત્યાં પુત્ર નથી જન્મ્યો. ત્યારે શું થયું? થયું શું? ધીરજથી કડી ખ્યાલમાં લેજો. મારા ઘરે પુત્ર નથી જન્મ્યો, દીકરો નથી આવ્યો. જાકર નામ સુનત શુભ હોય, જેનું નામ સાંભળવાથી માનવનું કલ્યાણ થાય, જેનું નામ સાંભળવાથી માનવના પાપ બળી જાય, જેનું નામ સાંભળવાથી અમંગલ દૂર થાય, જેનું નામ સાંભળવાથી અશુભ ચાલ્યું જાય, જેનું નામ સાંભળવાથી સર્વ પાપનો નાશ થાય, એવો પુરુષ મારા આંગણે પધાર્યો. હું જરા ઘૂંટી ઘૂંટીને વાત કરું છું. જાનત નામ સુનત શુભ હોય, જેમનું નામ જાણવાથી, નામ લેવાથી જીવનું શુભ થાય, કલ્યાણ થાય, મંગલ થાય, પાપનો ક્ષય થાય. માટે મારા ઘરે દીકરો નથી આવ્યો, મોરે ગ્રહ આવા પ્રભુ સોય, એ પ્રભુ મારા ઘરે પધાર્યા છે. પરબ્રહ્મ નારાયણ મારા ઘરે આવ્યા છે. એનો આનંદ છે દશરથ મહારાજાને. અને આ તો બે જણા જાણે છે, એક દશરથ મહારાજા અને બીજા કૌશલ્યાજી. આખા અયોધ્યામાં ત્રીજું કોઈ વ્યક્તિ આ વાતને, આ ભાવને જાણતી નથી. માટે એમ કહેવું છે કે ભક્તિ બહુ ગુપ્ત છે. ભક્તિને ઓળખનારા જૂજ, જ્ઞાનીને ઓળખનારા જૂજ, ધ્યાનીને ઓળખનારા જૂજ. બાકી બધું લોલે લોલ ચાલ્યું જાય, થોડું ચાલ્યું જાય. મોરે ગ્રહ આવા પ્રભુ સોય, એ પ્રભુ મારા ત્યાં પધાર્યા છે.
માટે પરમાનંદ પુરી મન રાજા, દશરથનું મન પરમ આનંદથી પરિપૂર્ણ થયું છે. કારણ પુત્ર નહીં, જેમનું નામ લેવાથી પાપ બળી જાય એવા પ્રભુ સાકાર સ્વરૂપમાં મારા ત્યાં આવ્યા છે. અહીં સુધી બ્રહ્મ ભાવની વાત અને ચોથી કડીમાં પુત્ર ભાવની વાત. કહા બોલાય બજાવહુ બાજા, પોતાના સેવકોને બોલાવીને આજ્ઞા કરી કે વાદ્ય વગાડો, ઉત્સવ કરો, આનંદ મંગલ કરો, ફૂલોની માળા વરસાવો, ઉત્સવ કરો. તુલસીજી કહે છે આ પુત્ર જન્મનો ઉત્સવ નથી, આ તો પરમાત્માના પ્રાગટ્યનો મહોત્સવ છે. ક્રિયા એની એ, અંદરનો ભાવ જુદો. ક્રિયા એની એ, ક્રિયા તો ઉત્સવની જ, અંદરનો ભાવ જુદો. ખૂબી ભાવની છે, ખૂબી ક્રિયાની નથી. આ ઉત્સવ જે છે ધ્યાન માટે છે, સુમિરન માટે છે, તપ માટે છે, પ્રસાદ માટે નથી. ખાવાની ચિંતા કરવા માટે ઉત્સવ નથી. ઘરે જવાના બરાબર તૈયાર છે કે નહીં એના માટે ઉત્સવ નથી. અને સાંભળતાની સાથે જ દશરથ મહારાજા સૌથી પેલું કામ કરે છે. ગુરુ વશિષ્ઠ ગયવું અહંકારા, આયે દ્વિજન સહિત નૃપ દ્વારા. આવી કોઈ પણ ઘટના જયારે ઘટે છે ત્યારે દશરથ મહારાજા સૌથી પ્રથમ પોતાના ગુરુદેવને યાદ કરે. ગુરુદેવની આજ્ઞા વગર દશરથ મહારાજા ડગલું ભરતા. વશિષ્ઠજીને સમાચાર પાઠવ્યા છે, ગુરુદેવ પધારો, મારા ત્યાં પુત્ર જન્મનો ઉત્સવ થયો છે. અને ત્રીજા વશિષ્ઠજી જાણે છે કે પુત્ર નહીં પણ પ્રભુ પધાર્યા છે. એટલા માટે વશિષ્ઠજી બ્રાહ્મણ પંડિતોની સાથે આવે છે. પણ આવીને જે બાળકને જોયું, વશિષ્ઠજી કે આ બાળક નથી, અનુપમ છે, આને કોઈ ઉપમા આપી શકાય તેવી. અનુપમ બાલક દેખન જાય, રૂપ રાશિ ગુણ કહી ન સિરાય. આ અનુપમ છે, ઉપમા આપી શકાય તેવી નથી. આ સાક્ષાત નારાયણ પ્રગટ થયા છે. પણ આ વાત વશિષ્ઠજી હૃદયમાં રાખે છે. આ વાત દશરથજી હૃદયમાં રાખે છે. આ વાત કૌશલ્યાજી હૃદયમાં રાખે છે. સેવકો આવ્યા છે, મહારાજાને કહે છે કે મહારાજ પધારો, ઉત્સવ કરવો છે. મિત્રોનો ઉલ્લાસ છે, સેવકોનો ઉલ્લાસ છે. તુલસીજીએ કહ્યું છે કે મોટી ઉંમર થઈ ત્યાં સુધી પુત્ર ન હોવાના કારણે દશરથ મહારાજા શણગાર કરતા નતા, અલંકારો પહેરતા નતા. આજે મિત્રો ભેગા થયા છે, સ્વજનો ભેગા થયા છે, સેવકો ભેગા થયા છે અને હાથ જોડીને કહે છે કે મહારાજ તમે આજે માનો કે ન માનો, હા પાડો કે ના પાડો, અમે તમને આજે શણગારવાના છીએ. કારણ પુત્રનો જન્મ થયો છે, એનો ઉત્સવ અમારે ઉજવવાનો છે. સરયુ નદીના કિનારે લઈ જઈને સ્નાન કરો. વાલ્મીકીજીએ કહ્યું છે કે ગંગાનો કિનારો એ જ્ઞાનનો કિનારો, જમનાનો કિનારો એ ભક્તિનો કિનારો અને સરયુનો કિનારો એ ધ્યાનનો કિનારો. ત્રણેય નદીઓને સમજી લ્યો. ગંગાનો કિનારો એ જ્ઞાનનો કિનારો. લોકો એમ માને છે કે ગંગામાં નાહવાથી પાપ નાશ થાય, એમ નથી. જ્ઞાનમાં સ્નાન કરવાથી પાપ નાશ થાય. ગંગામાં નાહવાથી મોક્ષ મળતો હોત, સમજો પાછા. તો કહેશે કે આ ગુરુજીએ અમારી ટીકા કરી નથી, આમાં તને બહુ તકલીફ છે.
अरे पानी में नहावाथी मोक्ष मळतो हो तो माछला पहला मोक्ष में गया। सरयू नो किनारो है ध्यान नो किनारो, समाधि नो किनारो। दशरथ समाधि में छे, ध्यान में छे। स्नान कराव्યું, निराशा दूर थई, શણગાર નતા કરતા શણગાર કર્યો। અને આ બાજુમાં અયોધ્યાની પ્રજાને પણ સમાચાર મળ્યા છે કે દશરથ મહારાજાને ત્યાં પુત્ર જન્મ થયો। રાજાને પુત્ર નતો તો પ્રજાને પીડા હતી। અમારા મહારાજા પુત્ર વગરના છે। તે વખતે અયોધ્યાની પ્રજા મહારાજાને કીધા વગર માનતા કરતી હતી કે જો દશરથ મહારાજાને ત્યાં પુત્રનો જન્મ જો થાય, તમે શ્રીફળ આપીશું, સાકર વેચીશું, પેંડા વેચીશું, ફૂલમાળા ચડાવીશું, નદીમાં સ્નાન કરીશું। લોકો દશરથ મહારાજા માટે પુત્ર થાય એની માનતા લોકો કરતા। પ્રજાને આનંદ થયો છે। આખી નગરીમાં જાણે ચોધારો આનંદ વરસી રહ્યો છે। અને સમગ્ર અયોધ્યાની પ્રજા દશરથ મહારાજાના મહેલમાં આવી ગઈ। ઘર મૂકી મૂકીને આંગણામાં આખી અયોધ્યા આવી ગઈ। જરા દ્રશ્ય જુઓ। અયોધ્યાના રાજમહેલમાં આંગણામાં આખી અયોધ્યા। દાસીઓ કહે છે કે કૌશલ્યાજી, માતાજી, આ તો આખું આંગણું ભરાઈ ગયું છે। આપણા માટે નહીં, તમારા ખોળામાં જે રમી રહ્યો છે એના દર્શન કરવાના માટે। દર્શન કરશે કઈ રીતે? આપ બહાર પધારો। કૌશલ્યાજી બહાર પધાર્યા છે। લોકો દોડતા આવે છે। ચોકીદારોને દશરથ મહારાજાએ આજ્ઞા કરી છે કે મહેલમાં આવતા કોઈને રોકશો નહીં, પ્રજાને આવવા દો। હટો હટો એમ કોઈને કહેશો નહીં, ખસો ખસો એમ કોઈને કહેશો નહીં। જે હટો હટો કહે છે એનાથી ભાગ્ય હટે છે, ભગવાન હટે છે। ખસો ખસો જે કહે છે એનાથી સુખ ખસી જાય। કોઈને કહેશો નહીં। મારી પ્રજાના કૃપાથી, પ્રજાના આશીર્વાદથી મારા ત્યાં આ પુત્રનો જન્મ થયો છે। રોકશો નહીં। મારી પ્રજાના રાજીપામાં મારો રાજીપો છે। આ બધું અયોધ્યાની પ્રજાનું છે, મારું નથી। પ્રજાને આપવા દો। મને બુલેટ પ્રૂફ કારની જરૂર નથી, કોઈ ગોળીબાર કરે એમ નથી। અને મારે સિક્યોરિટી ફોર્સની પણ જરૂર નથી ને બોડીગાર્ડની પણ જરૂર નથી। આપણો વડાપ્રધાન ભાષણ આપે છે બુલેટ પ્રૂફ ચોકઠામાં। હિંમત નથી ખુલ્લા ઉભા રહેવાની, તો ગાંધીની હિંમત હતી। ગાંધીની હિંમત હતી। નુઆખલીમાં આગ વરસી રહી છે અને આ ડોસો એકલો લાકડા ટેકે ટેકે નુઆખલીમાં ચાલ્યો જાય। આ ગાંધી પ્રેમનો સંદેશ લઈને નુઆખલીમાં વડલાના છાયાની હેઠળ બેઠો એક વિયોગી, નિષિદ્ધ નયનું ચિત્ત બળે છે વિરોધની જ્વાળામાં। આ વિરોધ થઈ રહ્યો છે, જેના હૃદયમાં આગ લાગી છે, એવો ગાંધી લાકડીના ટેકે ટેકે નુઆખલી ગયો। એક હેલિકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ કરવા ગયા નથી। આ તો ચાળા છે। પ્રજા વચ્ચે પહોંચનારો માણસ, મરદ માણસ જોઈએ, મરદ। દશરથ મહારાજા કહે છે ના કોઈને પાડશો નહીં। હાલત તો એવી થઈ ગઈ કે દશરથ મહારાજા પુત્રોનું મુખ જોવા તલસે છે, પણ અયોધ્યાની પ્રજા એવી જામી ગઈ છે કે આ દશરથ મહારાજાને આપવા દેતા। ભારે અદભુત વર્ણન તુલસીદાસજીએ કર્યું છે। સેવકો હાથ જોડીને કહે છે મહારાજને તો પધારવા દો, મહારાજને તો પધારવા દો। અરે પછી પહેલા અમને દર્શન કરવા દો। એવી ઉતાવળ થઈ। પરમાત્માના દર્શનની આવી તાલાવી જેના અંતરમાં જાગે છે।
छड़ी पुकारनार छड़ी पुकारे छे, सोने के छड़ी रुपए की लगाम, महाराज पधार रहे पण कोई सांभळे तो नहीं। અને વાલ્મીકી રામાયણ એમ કહે છે કે આવું હોવા છતાં ચાલવાની જગ્યા નથી મળતી, પ્રજા આગળ જવા દેતી નથી, તો પણ દશરથ મહારાજાને ગુસ્સો આવતો નથી। એમ નથી કહેતા કે હું બાપ અને મને જવા ન દો, હું મહારાજા અને મને જવા ન દો। દશરથ મહારાજા છે તે હાથ જોડીને ઉભા છે। પ્રજાનો અધિકાર પહેલા, પ્રજાનો અધિકાર પહેલા છે, આવો સ્વીકાર જે દિવસે થશે તે દિવસે રામ રાજ્ય આવશે। એ વગર રામ રાજ્ય નહીં આવે, રાવણ રાજ્ય જ થશે। છેવટે લોકોએ રસ્તો કરી આપ્યો। દશરથ મહારાજા પધાર્યા છે, પુત્રોનું મુખ જોયું છે। ભગવાન રામચંદ્રજીની બે આંખો અને દશરથ મહારાજાની બે આંખો મળીને ચાર આંખો મળી છે। તુલસીજી કહે છે કે જોતા જોતા દશરથ મહારાજાને ધ્યાન લાગી ગયું। આ પુત્રના દર્શન નથી, પણ આ બ્રહ્મના દર્શન છે। ઉભા ઉભા સ્થિર બન્યા છે, જેને ચિત્રેલી પ્રતિમા હોય એવા સ્થિર બન્યા છે। આંખમાંથી અશ્રુધારા વહી રહી છે, ભક્તિ પ્રગટ થઈ રહી છે, ચારે આંખો મળી છે। મરક મરક ગાલમાં રામચંદ્રજી હસે છે, અને એ હસતા જોઈને દશરથ મહારાજાને પરમ આનંદ થાય છે। ભાગ્ય છે કે સાક્ષાત પરબ્રહ્મ નારાયણને જોવાનો આજે અવસર મળે। પછી દશરથ મહારાજા દાન આપે છે, લ્યો લ્યો દિયતામ દિયતામ, પણ કોઈ લેનાર નથી મળતું, અને જેને કોઈ આપવામાં આવે છે પછી બીજાને આપી દે છે। દશરથ મહારાજા આપ્યા જ કરે છે, અને અયોધ્યાની પ્રજા ઉત્સવ ઉજવે છે। અલંકાર શાસ્ત્રનું વર્ણન એવું છે કે અયોધ્યામાં આ ઉત્સવ 1 મહિનો ચાલ્યો। 1 મહિનો ઉત્સવ ચાલ્યો, અને આલંકારિક વર્ણન એવું છે કે 1 મહિના સુધીમાં સૂર્ય આથમ્યો નહીં, આવું બનતું નથી। અમને પ્રશ્નો પૂછવા ના આવશો, પણ સૂર્ય આથમ્યો ને એનો અર્થ પ્રજાને એટલો બધો આનંદ છે કે દિવસ અને રાતનો ભેદ રહ્યો, એવો આનંદ પ્રજામાં છે। એટલું જ નહીં, તુલસીજી એક અદભુત ગાથા આપી છે। મન સંતોષે સબની કે જત દે આશીષ, मन संतोषे सबनी के जत दे आशीष, सकल तनय चिर जीव हूं तुलसीदास के ईश। आमा धर्म है, आ एक गाथामां धर्मनुं वर्णन है। धर्मनो अर्थ जे थाय छे के सबनी के मन संतोषे, सबना मनमा संतोष आपो। કેટલું જીવવું છે, એ કેટલા કાળ રહેવું છે, અને કયું ઠેકાણું છે, ક્યારે જઈશું, આ બિસ્તરા પોટલા ક્યારે બાંધવા પડશે, અને તંબુ ક્યારે ઉપાડવા પડશે, ક્યાં નક્કી છે। ધનના પોતાની માતાને કહેશ કે માં, હું એક ક્ષણભર નહીં રહી શકું, મને ભગવાન મહાવીરના ચરણોમાં જવા। એ દીકરા આટલી ઉતાવળ, આટલી ઉતાવળ? તો કે હા માં, કારણ કાળવો ચિંતો આવશે રે માતા, કોઈ નવી રાખનહાર। કાળવો ચિંતો આવશે રે માતા, કોઈ નવી રાખનહાર। करनी तो जैसी आपकी रे माता, कौन बेटा कौन बाप हो जननी
હું લેવું સંયમ ભાર. માં કાળ ઓચિંતો આવશે. કબૂતરને ખબર નથી કે બિલાડી ઓચિંતે આવશે. ઉંદરને ખબર નથી બિલાડી ત્રાટકી પડશે. હરીને ખબર નથી વાઘ તૂટી પડશે. પક્ષીને ખબર નથી કે સિંચાણો અચાનક આવશે. સાપને ખબર નથી સમળી અચાનક ઝડપ મારશે. જીવને ખબર નથી કે મૃત્યુ અચાનક આવીને ઉભું રહે. કયા તાનમાં બેઠા છીએ આપણે, કઈ ખુમાળમાં બેઠા છીએ આપણે, કઈ મસ્તીમાં બેઠા છીએ. મોતી તણે માળા ગળામાં, મૂલ્યવંતી મલકતી, હીરાતના શુભહારથી કંઠ કાંતિ ઝળકતી, આભૂષણોથી ઓપતા. આ ત્રણ કડીઓ આપણી ભાગ્યા મરણને જોઈને જન જાણીએ મન માનીએ, નવી કાળ મૂકે કોઈ નહીં. કાળ કોઈને નહીં મૂકે. માટે મહાપુરુષોએ કહ્યું, જ્યાં સુધી ધરતી ઉપર છો, આ શરીરમાં છો, બધાને સંતોષ. तुलसी इस संसार में भात भात के लोग, हिलिए मिलिए प्रेम से नदी नाव संजो. हलो મળો, પ્રેમ આપો. પ્રેમ મોટી છે, પ્રેમ ભાતું છે. પ્રેમથી જીવો, પ્રેમથી રહો અને પ્રેમથી વ્યવહાર જીવનમાં. એવી સમજણ જેના જીવનમાં આવે છે. મન સંતોષે સબની કે. દશરથ મહારાજા સૌના મનને પરમ સંતોષ આપે. સવાર થાય એવો સંકલ્પ કરજો કે સાંજ સુધીમાં મને કોઈને દુઃખ નથી આપવું, કોઈને પીડા નથી આપવી, કોઈને કડવા વેન કહેવા નથી, કોઈને અશાંતિ આપવી નથી, કોઈ હસતા મોડા રડતા કરવા નથી, અને કોઈ હસતી આંખો રોતી બનાવી. તો માળા સફળ, ચાંદલો સફળ, પૂજા સફળ. એક બાજુ માળા ગણશો અને બીજી બાજુ ભાંગડો વાંટશો તો મેળ નહીં પડે. એવી અવસ્થા જીવનમાં કેળવો કે જીવન પ્રેમમય બની જાય. અને આ સંતોષ જયારે આપવામાં આવે છે, જત દે આશીષ. તુલસીદાસજી કહે છે, જ્યાં ને ત્યાં સૌના હૃદયમાંથી એક આશીર્વાદની ધારા નીકળી રહી. સંતોષ છે તે આશીર્વાદ છે, સંતોષ નથી તે આશીર્વાદ નથી. કઈ ધારા? સકલ તનય ચિરજીવ હું તુલસીદાસ કે. તુલસીદાસના સ્વામી એવા ભગવાન રામચંદ્રજી એ ચિરંજીવી બનો એવા આશીર્વાદ ચારે તરફથી વરસી રહે. આવો સંતોષ એમને પ્રાણી માત્રને આપ્યો છે. દૂર દૂરથી સંતો અને સાધુઓ આવી રહ્યા છે, યોગીઓ અને ઋષિઓ આવી રહ્યા છે. લોકો એમ કહે છે કે જુઓ, રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. આ બધા સાધુઓ, આ બધા સંતો, આ બધા ઋષિઓ લેવા માટે આવી રહ્યા છે, દક્ષિણા લેવા માટે આવી રહ્યા છે, કંઈક મેળવવા માટે આવી રહ્યા છે. રાજા કંઈક આપશે, દાન માગવા આપી રહ્યા છે. હજારો સંતો આવ્યા છે. મહારાજ કહે છે, દશરથ મહારાજા કહે છે કે પ્રભુ પધાર્યા, આનંદ, અમને આશીર્વાદ આપો. અને તે વખતે સાધુઓ કહે છે કે મહારાજ, અમે દાન લેવા નથી આવ્યા, અમને કઈ જોઈતું નથી, અમે દાન લેવા નથી આવ્યા, અમે આશીર્વાદ આપવા પણ નથી આવ્યા. નવી વાત, દાન લેવા નથી આવ્યા, આશીર્વાદ આપવા નથી આવ્યા. શું કરવા આવ્યા છો ત્યારે? અને સાધુઓ કહે છે કે સાકાર બ્રહ્મના પ્રત્યક્ષ દર્શન કરવા. આ વાત લોકો સમજતા નથી, પણ દશરથ મહારાજા સમજે.
दशरथ महाराजा समझे। शिव जी पार्वती जी ने एक अद्भुत बात करे। आ पौराणिक कथा आવું બન્યો કે ન બન્યો વાત જવા દો, પણ પૌરાણિક કથા तुलसी शिवजी पार्वती जी ने कहते कि पार्वती जी एक रहस्यमय बात जे आ सुधीमां अमे हृदयमां છુપાવી રાખી છે, એ તમારી બુદ્ધિ બહુ સ્થિર છે, એ માણીને વર્ષો પછી તમારી પાસે અમે પ્રગટ કરીએ છીએ। સ્થિર બુદ્ધિ ન હોય તો વાત પ્રગટ ન થાય, વાતનું વતેસર થાય, કહ્યું હોય કહીને સમજે કઈ મુશ્કેલી। આવરવું એક કહાવું નિજ ચોરી, મીઠી વાત છે, મીઠી વાત। आवरવું एक कहूं निज चोरी, सुनु गिरिजा अति दड़मती तोरी, काक भूषंडे संग हम दो, मनुज रूप जान नहीं को। जरा हमने ज्ञान में देखायु કે ભગવાન રામચંદ્રજી અયોધ્યામાં જન્મવાના છે। શબ્દ એવા વાપર્યા છે કે ઓરવ એક કહું નીચે ચોરી, અમે ચોરી કરી છે ને વાત કરી રહ્યા છીએ। શિવજી અને ચોરી કરી છે ને વાત કરી રહ્યા છે। અમને જયારે ખબર પડી કે ભગવાન રામચંદ્રજી જન્મવાના છે, 1 મહિના પહેલા અમે અયોધ્યામાં ગયા અને અમારી સાથે કાકભૂષણજી પણ હતા, એ અમારા શિષ્ય બન્યા અને અમે બંને અયોધ્યામાં ગયા છીએ। 1 મહિના પહેલા ગયા છીએ, પરમ આનંદ છે, પ્રેમથી અમે ફૂલ્યા ફાલ્યા એવા બન્યા છીએ। અમારા મસ્તી કોઈ ઓર છે, આનંદ કોઈ ઓર છે, ખુમાણ કોઈ ઓર છે। મહિના પછી સાક્ષાત પરબ્રહ્મ પ્રગટ થવાના છે। અમારા મનમાં એટલી મગનતા છે, અમારું મન એટલું બધું આનંદથી ભરેલું છે અને અમે બધું ભૂલી ગયા છે। પાર્વતીજી હું તમને પણ ભૂલી ગયો। આવું ઘરે જઈને કહેશો ને ઝઘડો થશે। તમને પણ ભૂલી ગયા, આ કૈલાસને ભૂલી ગયા, આ માન સરોવરને ભૂલી ગયા, અમને યાદ જ નથી આવતું અને અમે મસ્તીથી ફરતા હતા। સાથે અમારા કાકભૂષણજી અયોધ્યાની ગલીએ ગલીએ ફરતા હતા। લોકો પૂછતા હતા, મહારાજ કેમ તમે આમ ફરો છો, આ ગલીઓમાં કેમ ફરો છો? તે વખતે અમે એમ કહેતા હતા કે અમે કોઈ જ્ઞાની પુરુષની શોધમાં આવ્યા છીએ, એ જ્ઞાની પુરુષ મળશે પછી અમને આનંદ થશે, માટે ગલીઓમાં ફરતા હતા। 1 મહિનો ફર્યા। કથા બહુ મીઠી છે। ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો એટલે અમે બંને અયોધ્યાના રાજમહેલ તરફ ગયા, પણ અમને કોઈ અંદર જવા નથી, અમને કોઈ અંદર જવા નથી। લોકો એમ કે આ વળી અને સ્વરૂપ પણ એવું હશે, ન ગમે એવું પણ સ્વરૂપ હશે, મોટા વાળ, મોટી દાઢી, વિરાટ સ્વરૂપ, જવા દેતા નતા। વળી કૌશલ્યાજીની સખીઓ એમ કહેતી હતી કે આવો કે બાવા આવે, બાવા નજર લાગી જાય, આપણા દીકરાનું શું થાય, એના છેટા રાખજો। મને લાગે છે કે ત્યાંથી આ પરંપરા ચાલુ થઈ હશે કે છોકરું રોતું હોય તરત કહે છે કે બાવો લઈ જશે। બાવો એ અયોધ્યાથી ચાલુ થઈ લાગે છે પરંપરા। બાવો ક્યાં નવરો છે કે તમારા છોકરાને લઈ જાય, છોકરા લઈ જાય, પણ બાવો લઈ જશે। એ ભય બતાવવાની શરૂઆત થઈ ગઈ। કૌશલ્યાજીને સખીઓ કહે છે આવા સાધુ બાવાને બહુ પાસે આવવા ન દેશો। પણ અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીને ખબર પડી ગઈ છે કે શિવજી આવ્યા છે અને મારી પાસે એમને આવવા દેતા નથી। બહુ મીઠી કથા છે। શિવજીનો રામજીનો સંબંધ જરા જાણી લો। શિવજી રામજીના પરમ ભક્ત
એ નિરંતર રામની જ કથા કરે છે અને રામનું જ જપ જપે. નગરમાં આવ્યા છે, રામજી મળતા નથી. કરવું શું? નિરાશ થઈને સરયુ નદીના કિનારે ઘાટ ઉપર બેઠા છે, રાહ જોવે છે. એમના મનમાં એમ હતું કઈક રસ્તો નીકળશે, કઈક રસ્તો નીકળશે. ઓલો કાઢશે, ઓલો રસ્તો કાઢશે, આપણે કાઢવો નહીં પડે, એ રસ્તો કાઢશે. અને ભગવાન રામચંદ્રજી રડવાની શરૂઆત કરે. આમ તો રડવાની જરૂર નથી, પણ રડવાની શરૂઆત કરે છે અને ખોટું ખોટું રડે છે. મોટા ભાગે છોકરાઓ ખોટું ખોટું રડતા હોય છે. સાચું તમારે રડવાનું, એ તો ખોટું જ રડે છે. રડવાની શરૂઆત કરે છે. છાના રહેતા નથી. અનેક ઉપાયો કર્યા, અનેક જ્યોતિષીઓને પૂછ્યું, બધાને વાત કરી. રામજી છાના રહેતા નથી. અયોધ્યાને પ્રજાને ચિંતાથી આ રડ રડ કર્યા કરે છે. કોઈને નજર લાગી હશે, કોઈને ઝપટમાં આવ્યા હશે, કોઈને દ્રષ્ટિ પડી હશે, કોઈ ચુડેલ બુડેલ પેસી ગઈ હશે, શું થયું હશે? આ રામજી રડે છે, રડે છે, રડે છે. રડે છે એનું કારણ એક રામજી જાણે છે અને બીજા શિવજી જાણે છે. ત્રીજાને ખબર જ નથી કે આ શું ગડબડ છે. આ સખીઓ સરયુ નદીના કિનારે ગઈ છે અને વાત કરતી હતી કે કૌશલ્યાજીનો બાળક રડ રડ કર્યા કરે છે. ચાલો ને આ બાબાજી બેઠા છે એને પૂછી જોઈએ. બાબાજીને પૂછ્યું, મહારાજ કઈ જાણો છો? તો કે હા, બધું જાણીએ છીએ. અમે શું નથી જાણતા? પરંતુ છોકરું રડતું હોય, શાંત રહેતું ના હોય, તમે કઈ ઊંઝની બુંજની કઈ નાખો? હા, ઊંઝની પણ નાખી આપીએ, બધું કરીએ. તો ત્યારે હું તમને લઈ જાઉં. પેલા રામજીને એમ થયું કરંટ લાગ્યો. આ તો સાધુઓને સીધા આપવા દે એમ નથી, પણ ગરજ પડે ત્યારે ના પાડે એમ પણ નથી. શિવજી તૈયાર થયા છે. કાકભૂષણજીને કહ્યું કે નંબર લાગ્યો આપણો, ચલો હવે કામ થયું. અયોધ્યાના રાજમહેલમાં પધારો મહારાજ, પધારો મહારાજ, પધારો મહારાજ. કોઈને પેશવા નતા દેતા અને પધારો મહારાજ, પધારો મહારાજ. આપવું પડે. કૌશલ્યાજી બોલ્યો, તમારા ખોળામાં લો. એ જેવા ખોળામાં મૂક્યા એવા રામજી હાસ્યા. કેવો ખેલ કર્યો! આ ભણ્યું હોય કે ના ભણ્યું હોય, આ ઘટના ઘટી હોય કે ના ઘટી હોય, એના છતાં આપણને કોઈ નિસ્બત નથી. પણ આ પ્રેમની વાત કયો છે? પ્રેમની વાત કયો? રામજી રડતા છાના રહી ગયા. કૌશલ્યા માતાએ કહ્યું કે મારા જબરા છો, આ કોઈ રીતે છાના ન રહે. અને આવીને તરત જ મારો રામ છાનો રહી ગયો. મહારાજ આવતા રહેજો, આઈ જ રહેજો, જશો નહીં. રાજમહેલ મારો. શિવજી કે બધી મને ખબર છે શું ગડબડ છે. આ જગત સ્વાર્થથી ભરેલું છે. બહુ મહત્વની વાત હવે આવે છે. જેવા રામજી શાંત થયા, શિવજીના આંખમાંથી ટપક ટપક આંસુ ટપકવા લાગ્યા. કૌશલ્યાજીને આશ્ચર્ય થયું કે મારો દીકરો છાણો થઈ ગયો અને આ મહારાજ રડવા લાગ્યા. પૂછે છે, મહારાજ તમારા આંખમાં આંસુ કેમ આવ્યા? બે કારણો છે આંખમાં આંસુ આવવાના. એક કારણ કહી શકાય એવું છે અને બીજું કારણ કહી શકાય તેવું. ધ્યાનથી વાત ખ્યાલમાં લેજો. એક કારણ કહી શકાય એવું છે અને બીજું કારણ કહી શકાય તેવું. પણ આ કૌશલ્યાજીને વાત કરતા નથી. કે છે માતાજી, આ ભગવાન, આ બાળકને જોતા મારું હૈયું હર્ષથી ભરાઈ ગયું, હર્ષ ઉભરાઈ ગયો. મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા. માટે અમે તો મહારાજ બરાબર, પણ અશુભ તો નથી ને, કોઈ અમંગલ તો નથી ને. અને તે વખતે શિવજી એમ કે છે, પાર્વતીજી અમે રડ્યા એનું કારણ અમારું મન જાણે. અમારા ખોળામાં રામચંદ્રજી હતા, નાના બાળ અમારા ખોળામાં હતા
અને તે વખતે અમે જોયું કે આ સાકાર પરમાત્મા આનંદમય છે, પણ આ સાકાર બ્રહ્મ પરમાત્મા રામજી ઉપર 14 વર્ષમાં કેવી કેવી વીતવાની છે એ તે વખતે અમે જોઈ. આ 14 ભુવનનો ધણી, આ 14 ભુવનનો ધણી એના કેવા હાલ થવાના છે એ તે વખતે અમે જોયું. અને જોતા પાર્વતીજી અમારા આંખમાંથી અશ્રુ ધારા. અમે એ જોયું કે એક દિવસ અયોધ્યા છોડીને ખુલ્લા પગે વલકલ પહેરીને આ રામજી, લક્ષ્મણજી ને સીતાજી વન વન ભટકવા. રાજ્ય છૂટશે, સત્તા જશે, સંપત્તિ જશે, મેલાતો જશે, પહેરેલા કપડા હશે, ભોય પર સુવાનું થશે, ફળ ખાવાના રહેશે, વૃક્ષ નીચે પથારી હશે, પાંદડા પર પથારી હશે. એ તે વખતે અમે જોયું. અમને એમ થયું કે આવું પ્રારબ્ધ આવા અવતારી પુરુષને પણ ભોગવવાનું. અને એવો ભાવ થતા પાર્વતીજી અમારા આંખમાંથી આંસુ વહી રહ્યા. પણ આ વાત કોઈને કહેવાય એવી નથી. આપણે પણ સમજી લ્યો. બાળક સામે જોજો ત્યારે શું એના માથે વીતવાની છે એ આપણને તો ખબર નથી. પેંડા વેચો અને ગાડી વેચો ખરું, પણ એના પર શું વીતવાની છે એ વિશે એટલે ખબર પડે. આવું પ્રારબ્ધ ભોગવવાનું છે અને આવા પ્રારબ્ધ ભોગવવા માટે એમને આ અવસ્થા પ્રાપ્ત થવાની છે એમ જાણીને અમારા આંખમાં આંસુ આવે. ચૈત્ર સુદ દસમના દિવસે લક્ષ્મણજીનો જન્મ થયો અને ચૈત્ર સુદ 11ના દિવસે ભરત અને શત્રુઘ્નજીનો જન્મ થયો. તુલસીજી કહે છે કે જ્યારે નતો ત્યારે એકે દીકરો નતો અને જ્યારે મળ્યા ત્યારે 4 દીકરા સાથે મળ્યા. અને જ્યારે 4 દીકરા હતા ત્યારે મૃત્યુ વખતે એકે હાજર ન રહ્યો. રામાયણ સમજી લો. તુલસીજી કે સંસારની લીલા તો જુઓ, સંસારનું વૈચિત્ર્ય તો જુઓ. દશરથ મહારાજાને દીકરા નતા ત્યારે એકે દીકરો નતો, પણ આવ્યા ત્યારે 4 દીકરા સાથે રામજી, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી. અને 4 દીકરાનો બાપ જે વખતે દેહ છોડે છે એકેય દીકરો એમની પાસે હાજર નથી. આ છે સંસારની લીલા. આ સંસાર એવો આસાર છે. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સંસારમાં સાર નથી, આ સંસાર આસાર. શિવજી એમ કહે છે કે આવી ગુપ્ત વાત અમારા હૃદયમાં રહી હતી પાર્વતીજી. વર્ષો પછી અમે તમારી પાસે આ વાતને પ્રગટ કરી છે. પ્રજાએ આનંદથી ઉત્સવ ઉજવ્યો છે. વશિષ્ઠજીએ જે કરવા જેવા 16 સંસ્કારોમાંથી કરવા જેવા સંસ્કારો કર્યા છે. પ્રજાને અત્યંત આનંદ છે. 4 બાળકો અયોધ્યાના રાજમહેલમાં રૂમક ઝુમક રમી રહ્યા છે. અને હવે નામકરણ વિધિનો પ્રસંગ આવવાનો છે. આવતીકાલે નામકરણ વિધિ.